પરસો આવ્યો ના રે એમ તો કઈ આવતો હોય પરસ્યો. એસી ની ફિલિંગ આવે છે હા હા તો બરાબર તો ગાડી ચાલુ છે તો વળંગમાં સ્લો કરું કે હા હા બ્રેક પર પગ લાવી દેવાનો એમ રાખ અંદર ની આટલું બધું નહીં આવી જવાનું નહીં તો આમ ગાડી જશે વળંગમાં આમ કોઈ દિવસ આટલે બધે નહીં આવવાનું આપણી સાઈડ એ બાજુ જેટલું પોસિબલ એટલું રહેવાનું જ નહીં તો ગાડી આમ ખેંચાય ક્યાંથી લેશો તમે જવા દે મસ્ત જાય છે ગાડી તો એલા મસ્ત જાય છે ને ભાઈ મારે લેટ થઈ છે આપણે પેલા આટલી જ હું બી આટલી જ મે બી આટલી જ ચાલુ આ રસ્તે તો આટલી જ જાય મારાથી બી ગાડી તમે તો જવા દો અમે તો વેજન જ પાછળ બેસી જાય પહેલી વાર ડ્રાઇવિંગ કર્યું હતું ને ધ્યાન તો સીધું રોડ પર અમારું હોય કેવું લાગે છે હું ફર્સ્ટ ટાઈમ તમે મારી ગાડીમાં બેઠા છો હું ડ્રાઈવ કરું છું તો બીક લાગે છે ના ના આમ તો લાગતું નહીં પહેલી વાર ડ્રાઈવ કરું છું ફોન અંગૂઠાથી માંડે આખો હાથ કેમ લાવે બસ ધીરી કરો હવે ગિયર ચેન્જ કરવો પડશે ક્લચ દબાવીને બ્રેક મારીને ગિયર ઓછો કરો બીજો ના પહેલો જ કરે ક્લચ દબા અરે અરે આ ગાડો છે એટલે તું તો ગાડી બંધ કરી દીધી આખી મતલબ એ બધી લેવા ધીરે ધીરે જવા દેતા ઉતાર દીધી બેટરી કે ચાલો વગાડ કરો એમ જ રાખ ધીરે ધીરે કપડો દે ધીરે ધીરે કપડો દે એ બાજુ રાખીને કપડો દે નીકળે છકડું છે યાર એ તો નીકળે છે ગાયો છે એટલે કહું છું આ બાજુ કર બસ હવે ધીરે કર બ્રેક માર બસ. માઇન્ડ બ્રેક કર લે જવા દે હવે જવા દે શાંતિથી હવે બસ આપણી બાજુ હજુ આવે છે હા તો બીજામાં લઈ લે એટલી વારમાં બીજામાં આવી જશે આટલા ડિસ્ટન્સમાં બીજા બીજામ ગેરમાં નહીં આવે એટલે પારી પડશે બ્રેક પાછી ધીરે ધીરે કપડો દે અરે નીકળી જવાશે બીજામાં લઈ લે હું એમ કહું છું તો ખરો તો. જો પેલો ઇકો વાળો નીકળ્યો બધી બે બસ હવે ના જવા દે બે પાછળ બીજી બસ હવે એક્સિડન્ટ ના આલીશ એક્સિડન્ટ છોડ દેતા બીજી બાઈક બી આવે છે બાઈક બી આવે છે તો ધીરે ધીરે જા દે એમ ધીરે એકદમ નહીં જવાનું ધીરે જા દે ગબડો દે એક્સિડન્ટ ના આપી ગબડો દે ખાલી ગાડી બસ એમ નીકળી જાય ને ફટાફટ હવાલ દે accident, હા. એટલે કહ્યું તને બીજામાં લઈ લે એમ નીકળી જાત હવે ધીરે જવા દે બાપા તું ગેરથી ના ગાડી ધીરી કરીશ એક્સિડન્ટ આટલું બધું ના આલીશ ફર્સ્ટમાં એટલે હવે તો હા. સિયાન તારા એક્સિડન્ટ આલેલું તે મને અવાજ આપેલો આપેલું મેં એક્સિડન્ટ ફટાફટ નીકળી જાય ને એમ કરે ગાયો હતી ને તે એક્સિડન્ટ આલીને થોડી ગાડી પકડાય ગેર બદલીને પકડાય આ તો કઈ એક્ટિવા છે ડ્રૂમ 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 એક્સિડન્ટ આલ્યું કાન મેળાની ગાડી છે એમ મળ્યા હતા તમારે બસ બી ત્રીજો કર ત્રીજો ક્લચ દબાય ને ત્રીજો ખાડામાં છે બહુ જ વાંધો નહીં તો ત્રીજો કર દે ને એકવાર ખાડા ભલે આવતા સ્ટેરિંગ રહેવું જોઈએ સીધું ત્રીજો થોડાક ના થયા થઈ ગયો તને ખબર હોવી જોઈએ. કરીને આપણે તો કરીએ છીએ ઘેર પછી તમે બોલ્યા ને કે તારી બાજુ લઈ જાવ આગળ લઈ જવાનું એટલે આપણે સમજે કે ચલો મારી બાજુ લઈને આગળ લાવ એટલે થર્ડ ગેર એવી રીતે મેં યાદ રાખું છું હા તો એ તો તારે યાદ રાખવાનું એક્સિલેટર હાલ ને ખાડા છે. ગાડી દબાતી એવું લાગે છે બ્રેક માર ખાડા છે ક્લચ પરથી પગ લઈ લે પહેલા તો નોર્મલ રાખો છે એમ તો મારે રાખવો જ પડે ના નહીં દબાવતી રાખવાનું નહીં ક્લચ અમને દબાવવાની જરૂરત જ નહીં પણ ક્લચ હાઈવે પર શું લે દબાવવાનો લઈ લે પગ લઈ લે ના કદાચ એક્સિડન્ટ જગ્યાએ હોય ને બ્રેકની જગ્યાએ એક્સિડન્ટ તો તમારે કેવું કે સેફટી રહે એટલે હું દબાવતી નહીં ખાલી એક્સિલેટર મૂકી રાખું એક્સિલેટર ના ગાડી એની જાતે જાય છે તો એક્સિલેટર નહીં હાલતી હાલ એક્સિલેટર ગાડી એની જાતે છે મને ખબર પડે છે ઓછી સ્પીડ થઈ ગઈ પછી અહીંયા તાર બાજુ ખેંચીને એમ નોકી તો પછી રિવર્સ ન પડી જાય એવું છે ને ના રિવર્સ દિવસ ના જાય રિવર્સ એટલે એવો સડાવવાનો જ છે પાડવી પડે ક્લચ દબાય હવે બધું દબાયું સ્ટેરિંગ તાર બાજુ રાખ બસ ચોથામાં નાખ હવે પાછો લઈ લે ચૂપ અલી નાખ ને ચોથાની જાય જમ્પર જમ્પર છે એટલે તો લેવડાવતો હતો ચોથામાં પછી સીધી બીજામાં લાવતો શીખવાડો જ ને હા જવા દે એક્સિલેટર હાલ ખાડા તો એટલે બ્રેક મારેલું એટલી બધી ધીરી કરી દે તો તમે તો ભાઈ તે તમારી ગાડીઓ તોડી કાઢો કે હા તો આ બાજુ રાખ બસ પણ બંધ થઈ જશે આપણે જતા આ ફાટકો નો ત્રાસ છે બ્રેક માર્યા કે જવા દે શેની રિંગ બીજામ લે બીજામ
મેં કીધું ના તને તું બીજામાં તારી જાતે લઉં છું એમ જોવા જ ક્લોઝ માઇન્ડ બીજામાં લે મારે જોવું તો તું બીજામાં તારી જાતે લઉં બોલે છું તમે બ્રેક માર્યા કે પણ પછી બોલ્યા નહીં તમે કશે મને ના ખબર પણ પડી તારા હિસાબથી જ લઈ લેવાની મને થોડું તાર પૂછવાનું તારે તારી જાતે હવે કરવાનું અહીં બીજો છે તો આ તો ચાલશે ને હા આપણે? ચાલે ધીરી તો કરવી પડશે ને હા, પણ ધીરી પાછળ તો વાળાને પાણી ના આલવું જોઈએ પેટમાંથી હા એમ બહુ ધીરી કરી દીધેલી પાણી ના આલવું જોઈએ તો પછી પાણી આલી જાય તો થોડું એ કે છે પાણી ના આલવું જોઈએ એટલે કૂદવી ના જાય એમ ગદ્દી કૂદે ને ગાડી પીછા ઉભો રાખી જાય પણ તારે ક્લચ ઉપર ને બધું ધ્યાન ના રાખવું પડે તારે શીખતો એમની રાખ તારી બાજુ બાઈક વાળો હશે રોંગ સાઈડ આ એડવાન્સમાં આપણે જજમેન્ટ લઈ રાખવાનું કે આગળ કોઈક આવે છે તો મારે કેટલું ડિસ્ટન્સ રાખવું પડશે એમ એટલે તને નજીક જઈને એની નહીં હા ટેન્શન આનું કોઈ નક્કી નહીં ભાઈ ના બાઈક પર વાત કરે ધીરે થયો બિચારો એ બધું આપણા દિમાગમાં હોવું જોઈએ કે આ માણસ ધીરો થયો એમ ગાડી ધીરે થાય ને અરીસાવાળો જોતો હોય ફોન પર હોય ને ભાઈ